નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રત્ન કલાકારોની વારે આવી આપ પાર્ટી। હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી। રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવા બાબતે આપ પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર। આપ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન। રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવાની માંગ સાથે કલેક્ટરશ્રીએ આવેદનપત્ર। કલમ યુદ્ધ સમાચાર સુરત। મારું નામ મનોજ સોરઠિયા છે। આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવું છું। છેલ્લા 2 વર્ષથી ગુજરાતનો હીરા ઉદ્યોગ સતત જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે। ભયંકર મંદીને લીધે છેલ્લા 6 મહિનામાં 50 થી વધારે રત્ન કલાકારોએ, નાના એવા વેપારીઓએ આત્મહત્યાઓ કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનો હીરા ઉદ્યોગ વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારનાર અને સૌથી વધારે વિદેશી નાણું રળી આપનાર ઉદ્યોગ રહ્યો છે। હીરા ઉદ્યોગ દેશની ટોટલ જે એક્સપોર્ટ છે એમાંથી કરીબન 15% જેટલો હિસ્સો હીરા ઉદ્યોગનો છે। દેશની જીડીપીમાં પણ ટોટલ જીડીપીનો 7% હિસ્સો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગનો છે। સાથે સાથે 6.5 કરોડ બિલિયન ડોલરનો ટોટલ જે વેપાર છે એ વિશ્વમાં આપણા સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગોએ રળીને આપ્યો છે। આવા સમયમાં છેલ્લા 2 વર્ષમાં કેટલીક વૈશ્વિક પરિસ્થિતિઓ જેવી કે વૈશ્વિક મંદી, સાથે સાથે યુદ્ધોની પરિસ્થિતિ, સિન્થેટિક ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડને લીધે હીરાની જે વૈશ્વિક પ્રતિષ્ઠા હતી એ જે ઓછી થઈ છે, એના લીધે આજે હીરા ઉદ્યોગની જે ડિમાન્ડ છે, હીરાની ડિમાન્ડ છે ઘટી છે અને એના લીધે સુરતને અને ગુજરાતના નાના એવા રત્ન કલાકારો, નાના વેપારીઓને ખૂબ જ વેઠવું પડે છે અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। આજે દેશભરની અંદર મોંઘવારીની પરાકાષ્ઠા છે, બાળકોને ભણાવવા મુશ્કેલ બન્યા છે, બીજા તમામ ધંધાઓ જે છે એ પણ મંદા ચાલી રહ્યા છે। ત્યારે એક વખત જો હીરાનો રત્ન કલાકાર આ ધંધો છોડીને ગયો તો આવનાર દિવસોમાં જ્યારે પણ આ બિઝનેસને ઉભો કરવાની જરૂર હશે ત્યારે હીરા ઉદ્યોગ ઉભો થઈ શકશે નહીં। વર્ષોથી જેમણે દેશને અને ખાસ કરીને ભાજપની જે તિજોરી છે, ભાજપને ચૂંટણી ફંડ સૌથી વધારે ગુજરાતના અને સુરતના હીરા ઉદ્યોગે આપ્યો છે। જ્યારે પણ ભાજપને જરૂર જણાય મોદી સાહેબે હાથ લાંબો કર્યો, સુરતના હીરા ઉદ્યોગે એમને પૈસા આપ્યા છે। આજે એ મોટા ઉદ્યોગપતિઓ સરકારની સામે કશું નહીં બોલે, પણ આ બજેટની અંદર પણ હીરા ઉદ્યોગને ખૂબ મોટી આશા હતી। આ બજેટની અંદર પણ હીરા ઉદ્યોગ કેન્દ્રીય બજેટમાંથી કંઈક કશું મળશે એવી આશાએ બેઠો હતો, પણ એક કુટી કોણી પણ આ હીરા ઉદ્યોગને આ વખતના બજેટમાં પણ નથી મળી। અમારી માંગણી છે કે ગુજરાતની અંદર જે સામાન્ય રત્ન કલાકાર છે, જે સામાન્ય નાનો વેપારી છે, એમને આગામી દિવસોમાં એક આર્થિક પેકેજના ભાગરૂપે દર મહિને 10,000 જેટલું આર્થિક સહાય આવનારી 6 મહિના કે જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અમારી આ માંગણી છે કે દર મહિને રત્ન કલાકારોને 10,000 જેટલી સહાય આપવામાં આવે। સાથે સાથે સુરત મહાનગરપાલિકાની અંદર હીરાના ઉદ્યોગમાં જે કામ કરતા લોકો પર પ્રોફેશનલ ટેક્સ લાગે છે, એ પ્રોફેશનલ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે। સાથે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે। વર્ષોથી એવી માંગણી છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કરીબન 20 લાખ લોકો આજે પણ અસંગઠિત ક્ષેત્રના કારીગરો કહેવાય છે। અમારી માંગણી છે કે એમને સંગઠિત કરવામાં આવે, એક રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે અને એમને એનું કૌશલ્યવર્ધન અને એમના જે જરૂરી સહાયો છે એ કરવામાં આવે। આવી માંગણીઓ લઈને આજે અમે કલેક્ટર શ્રી પાસે આવ્યા છે। અમારી લાગણી છે કે આ પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચે અને આગામી દિવસોમાં હીરા ઉદ્યોગને સારું એવું પેકેજ મળે એવી આશા સાથે અમે આજે અમારી માંગણી કરીએ છીએ।